સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે હું એને 5 પોઈન્ટ કહું કે તું આ 5 પોઈન્ટ છે ને તારા જીવનમાં ઉતારી લે. પહેલી વસ્તુ કે તમારા આવતા પહેલાં પણ દુનિયા ચાલતી હતી, તમારા ગયા પછી પણ દુનિયા ચાલવાની છે. તમે ફક્ત તમારી જાતને બદલી શકવાના છો, તમે દુનિયાને બદલી શકવાના નથી. આ પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ, જીવનમાં 2 સવાલોના જવાબ ક્યારેય શોધવા નહીં. આને મને આવું કેમ કહ્યું અને આને મારી સાથે આવું કેમ કર્યું. જો આ સવાલના જવાબ તમે શોધવા ગયા તો તમને દુઃખ, શોક અને નફરત સિવાય તમને કંઈ મળવાનું નથી. આનું સોલ્યુશન તમને નથી મળવાનું. ત્રીજી અને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જ્યારે આપણી આસપાસ થતી ઘટનાઓ એ આપણી મરજી પ્રમાણે થાય. ફોર એક્ઝામ્પલ, મેં એવું વિચાર્યું કે આજે મારી ધર્મપત્નીએ રીંગણનું ભરથું બનાવેલું હોય ઘરે અને હું ઘરે જઈને રોટલો ને ભરથું ખાવું. મેં કહ્યું નથી, પણ એણે બનાવી દીધું. મારી મરજી પ્રમાણે જ્યારે થાય ને તો એને હંમેશા હરી કૃપા સમજો. ઈશ્વરની અસીમ કૃપા છે. તમે મનમાં વિચારો છો ને ભગવાન તમને આપી દે છે. પણ ઘણી વખત એવું પણ થાય કે તમે જે વિચાર્યું એને કંઈક ઉલટું થાય. ફોર એક્ઝામ્પલ,